हाँ नेजरભાઈ, શું કહેશો આજની રેલી બાબતે? કેમ કાઢવાની જરૂર પડે? પહેલી વાત તો એ છે કે ગુજરાતમાં કમસે કમ 50% જેટલી પોલીસ તંત્રની દરેક કક્ષાએ ટોપ ટુ બોટમ જગ્યાઓ ખાલી છે. એની સામે પોલીસ તંત્ર માત્ર વીઆઈપી શાસકોના સેવામાં જ લાગેલું છે. આપ જુઓ તો કોઈ બી જગ્યાએ વીઆઈપી સત્તાધીશોની સેવા એ પોલીસ તંત્રનું કામ છે. સ્વાભાવિક છે, નશાખોરી, ડ્રગ અને આ બધું ગુજરાતમાં ઇતિહાસમાં પહેલી વાર કાબુ બહાર છે, અનકન્ટ્રોલ છે. તો એનો વિરોધ કરવા માટે NSCY અને યુથ કોંગ્રેસે પોલીસ કમિશનર અને રાજ્ય સરકાર સમક્ષ આવેદનપત્ર આપવાનું નક્કી કર્યું છે. આ એનો એક ભાગ છે. આજે રેલીનું આયોજન કર્યું છે, શું ઉદ્દેશ્ય સાથે કર્યું? સમગ્ર ગુજરાત રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીના શાસનમાં ગુજરાત રાજ્યમાં જુદા જુદા પ્રકારનું ડ્રગ્સનું ખુલ્લેઆમ વેચાણ ચાલી રહ્યું છે. આ ડ્રગ્સ માફિયાઓ દ્વારા ગુજરાત રાજ્યના યુવા પેઢીને માર્કેટ બનાવવામાં આવ્યા છે. 16 વર્ષથી લઈને 22 વર્ષનો યુવાન પોતાના ભવિષ્યના સપના જોવાના બદલે ડ્રગ્સના રવાડે ચડી જાય એ પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ છે. હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ આજે રિહેબ સેન્ટરમાં એડમિટ થાય છે. ગુજરાત સરકારના આંકડા પ્રમાણે લાખો કરોડો રૂપિયાનું ડ્રગ્સ ગુજરાત રાજ્યમાં છે અને લાખો યુવાનો ડ્રગ્સના એડિક્ટ બની ચૂક્યા છે. ત્યારે સરકારની નીતિ, આ ભારતીય જનતા પાર્ટીની સરકારની નીતિ કોઈ ડ્રગ્સના નાના નાના પેડલરોને પકડીને સંતોષ માને છે, પરંતુ એક પણ મોટા ડ્રગ્સ માફિયાઓની વિરુદ્ધમાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી થઈ નથી. NSCY દ્વારા બીજી તારીખમાં શરૂ કરવામાં આવેલો આ કાર્યક્રમ સમગ્ર ગુજરાત રાજ્યના 200થી વધારે કેમ્પસમાં, 700થી વધારે કોલેજોમાં કરવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓને શપથ લેવડાવવામાં આવી છે કે અમે ડ્રગ્સ નહીં લઈએ, અમારા કેમ્પસમાં કોઈ ડ્રગ્સ લેતું હશે તો પણ એને જાણ કરશું. પરંતુ સરકારની પણ જવાબદારી બને છે કે આ ડ્રગ્સ માફિયાઓની વિરુદ્ધમાં ઝીરો ટોલરન્સ નીતિ અપનાવે અને આ ડ્રગ્સનું દૂષણ ગુજરાતમાંથી દૂર કરે અને જેમ ઉડતા પંજાબ બન્યું તો એમ ઉડતું ગુજરાત બનતા અટકાવે. સમગ્ર ગુજરાત રાજ્યના તમામ કોલેજોમાં કાર્યક્રમ કર્યા બાદ, તમામ શહેરોમાં આ પ્રકારની રેલી કર્યા બાદ જરૂર પડશે તો વિધાનસભાનો ઘેરાવ કરવા માટે પણ 50,000 વિદ્યાર્થીઓ અને યુવાનો ભેગા થશે. ક્યાંથી ક્યાં સુધી જશે રેલી? વનિતા આશ્રમથી લઈ અને સુરત પોલીસ કમિશનરની ઓફિસો સુધી જવાની છે અને કોંગ્રેસના અનેક કાર્યકરો આ રેલીમાં જોડાના છે. મારું નામ ઝાકરવાલા મહેક છે. હું NSCY ની વાઇસ પ્રેસિડેન્ટ છું, VNSGU ની વાઇસ પ્રેસિડેન્ટ. અમે અહીંયા ડ્રગ્સ મુક્ત કેમ્પસના અભિયાનની મહારેલીમાં જોડાયા છે અને મારી બસ ફક્ત એ જ અરજી છે કે સરકાર જાગૃત થાય અને એ એટલું કરે કે જ્યાંથી પણ ડ્રગ્સ છે, નશા છે, બધી વસ્તુ પકડાય છે ત્યાંથી એ લોકો બધું વ્યવસ્થિત ધ્યાન આપે અને સરખું પકડે. કાયદો અને વ્યવસ્થા બાબતમાં શું કહેશો? કાયદો અને વ્યવસ્થા અગર હું એના વિશે કંઈ કહેવા માંગીશ તો જ્યારે અમને ખબર પડે છે કે ડ્રગ્સ ક્યાંથી મળે છે તો સરકારને અને જે બધા કાર્યકર્તા છે એ લોકોને ખબર કેમ નથી પડતી કે ડ્રગ્સ છે, નશા, બધી વસ્તુઓ ક્યાંથી મળે છે. તો એ બાબતે એ લોકોનો કાયદો બહુ ઢીલો છે. કલ્પેશભાઈ, શું શેના માટે રેલી કાઢી છે? સમગ્ર ગુજરાતમાં નશાનું એક ગુજરાત બની રહ્યું છે ત્યારે સુરત શહેર યુવક કોંગ્રેસ અને સુરત શહેર NSCYના નેજા હેઠળ આજે વર્ધીના વિસ્તાર ગ્રાઉન્ડથી પોલીસ કમિશનર કચેરી ખાતે આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ રાખવાનો હતો અને આજની અમારી રેલીમાં ગુજરાત વિધાનસભા વિરોધ પક્ષના નેતા તુષારભાઈ ચૌધરી, પૂર્વ મેયર કદીભાઈ પીરઝાદા, ઇન્ડિવિજ્યુઅલસિંહ ગોહિલ, હરપાલસિંહ ચુડાસમા, પ્રવીણ વનોલ જેવા આગેવાનો અને સુરતના આગેવાનોની હાજરીમાં હજારોની સંખ્યામાં એક રેલી કાઢવાનું આયોજન છે. અને જ્યારથી રાજ્યના ગૃહમંત્રી તરીકે હર્ષ સંઘવીએ ચાર્જ લીધો છે ત્યારે સમગ્ર ગુજરાતમાં ખૂણે ખૂણે, ગલીએ ગલીએ દારૂ, જુગાર, MD ખુલ્લામ જે વેચાય છે. કોંગ્રેસ જ્યારે જનતાના હિત માટે રેલી કાઢવાની પરમિશન માગે છે ત્યારે પોલીસ પરમિશન આપતી નથી. તો અમારે શું પોલીસ કમિશનર દારૂ જુગારના અડ્ડાની પરમિશન માગવાની? જનતાના હિત માટે, યુવા પેઢીને બચાવવા માટે જ્યારે રેલી કાઢીએ છીએ, રજૂઆત કરે ત્યારે પરમિશન આપવામાં આવતી નથી. એટલે આવનારા દિવસોમાં અમે આ શહેરમાં દારૂ જુગારના અડ્ડાની પરમિશન માગશું એવું અમને લાગે છે.